અને સુરેન્દ્રનગરમાં દાખલ કર્યો તો 4 હોસ્પિટલ બદલાયો તો મારો દીકરો આ દેવુબેન બેઠા મારી બેન અહીંયા કંકુબેન ને બે મારી ખબર કાઢવા આવ્યા હતા તેથી આ બે બહેનો રોતી હતી કહેવાનો મારો અર્થ મારું બહેરું અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતું એ સિવાય મારો દીકરો ઘોડા ઉપરથી પડી ગયો તો કોઈ ડોક્ટર હાથમાં નતો પકડતો રાજકોટ અમે લઈ ગયા હતા એ સિવાયના મારા શાળાની દીકરી બાપુ શું વાત કરું ભલામણા તમને મને એમ થાય કે આમાં ઉતરતું જ નથી કાંઈ મારા શાળાની દીકરી ઓફ થઈ ગઈ ફોન આવ્યો બાપુને મારે બેને પ્રોગ્રામમાં જવાનું હતું આ ખાખરાતળ અને 8/5/2024 મને આજે તારીખ યાદ છે અને બાપુને મેં હા પાડી હતી મેં બાપુ જઈશ અને હું એક જગ્યાએ લગ્નની કંકોત્રી હતી હું મારા દીકરાને વાત કરતો હતો બેટા કંકોત્રી છે તું જ આવજે અને મેં બાપુનો ફોન હતો ને એટલે મેં હું બાપુ વારે ભજનમાં જાઉં છું મેં આમ મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢ્યો ને તો મોબાઈલ તરત મારા શાળાનો ફોન આવ્યો એટલે મને કે શું કરો છો મેં ઘરે છું તો મને કે મારી બેબી એક્સપાયર થઈ ગઈ લગ્ન કરી લે એટલે મને આરો ધ્રાસકો પડ્યો મેં કીધું ભગવાન કેવી કસોટી કરે છે હવે બાપુ અરે જાવું કે અહીંયા જાવું મારે લેવાનું તો અહીંયા કાંઈ નહોતું પણ કદાચ કોકને એવું થાય કે હારું પૈસાના મમતમાં ગયો હશે આ તો જગત છે એટલે મારા દીકરો મને કે શું છે મેં કીધું તારા મામાની દીકરી ઓફ થઈ ગઈ એટલે મેં કીધું હવે શું કરું પછી મને વિચાર આવ્યો મેં કીધું હવે જે બનવાનું છે બની ગયું છે પણ મેં કીધું હું અહીંથી નીકળી જાઉં તારી બાને મેં કીધું વાત ન કરતો 1-2 કલાક પછી વાત કરજે એમ કહીને હું નીકળી ગયો અહીં આવ્યો મેં વાતે નથી કરી બાપુને એટલે હું રસ્તામાં વિચાર કરતો આવતો હતો મેં કીધું આ હારે કીધું તો ઠીક છે જે બનવાનું હોય બને પણ મારા બહેરાને ખબર પડશે તો એને એમ થાય ને કે આ મારા ભાઈની દીકરી છે જો એમના ભાઈની દીકરી હોય તો જાય ખરા આટલું તો એના હૃદયમાં વાગે ને કોઈ પણ ને તમારો મારો જે પ્રેમ છે જે તમારો મારો ભાવ છે એ માણસને રોવડાવે એના મનમાં મેં કોઈ એવું થાય ખબર પડશે કે એમના ભાઈની દીકરી હોય તો આ જાય ખરા એટલે હું એવો વિચાર કરતો આવ્યો અમે રાતે પ્રોગ્રામમાં ગયા અહીંયાથી આવ્યા હું તો અહીંથી સવારમાં હું ઘરે ગયો હું ઘરે પહોંચ્યો મારા ઘરને કીધું કે મારા ભાઈની બેબી જીવે છે આ મારા પોતાના અનુભવની વાત કરું છું સત્ય સમજે હકાય એવી વાત નથી પણ આ ઝેર પીવાની તૈયારી હોય ને એ મેળવી શકે પછી ભલે 2 દિવસ રહીને ગુજરી ગઈ પણ કહેવાનો મારો નાદ કે તમારી આબરૂ કોઈ દી આજની તારીખમાં જવા નથી દીધી